સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂની પેન્શન યોજના બાબતે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે। રામ મંદિરની જેમ જ જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે તેવું શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે। શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે ત્યારે 29 વિભાગોનો પ્રશ્ન છે ત્યારે સમય આવશે એ પણ ભાજપ સરકાર જ કામ કરશે। ત્યારે હિંમતનગર ખાતે ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા શિક્ષણ મંત્રી। આવો સાંભળીએ તે શું કહી રહ્યા છે। વિભાગોના કર્મચારી છે। આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ। એમાં નેતાગીરી આપણે લઈએ ને, આમાં પાછા બધા આપણે, પણ બાકી તો 26 વિભાગો છે ભાઈ, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે। ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં, મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બેમત નથી। એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખેનું ઓપનિંગ, ઉદ્ઘાટન, એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને। એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને। 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું, કરું અમે, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે। એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ। એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું। रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा। એટલે બધું જ થશે, તમે ચિંતા કર્યા વગર નોકરી કરો।